સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. મિત્રો, આજનો આપણો વિષય છે નફો અને નફાના સિદ્ધાંતો. સામાન્ય રીતે નફો શબ્દ આપણા મગજમાં આવે એટલે નફાનો અર્થ આપણે એવું કરીએ છીએ કે ક્યાંક કોઈક પ્રકારનો ફાયદો, કોઈ લાભ થાય છે એવું આપણે વિચારીએ છીએ. પણ અર્થશાસ્ત્રની અંદર નફા અંગે જુદા જુદા સિદ્ધાંતો છે. નફા અંગે જુદી જ એક વિચારધારા છે. આપણે જાણીએ છીએ કે નફો એ નિયોજકને મળે છે. ઉત્પાદનના મુખ્યત્વે 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. જમીનને ભાડા સ્વરૂપે વળતર મળે છે, મૂડીને વ્યાજ સ્વરૂપે વળતર મળે છે, શ્રમને વેતન સ્વરૂપે વળતર મળે છે અને નિયોજકને નફા સ્વરૂપે વળતર મળે છે. તો નફો એ નિયોજકને મળતું વળતર છે એવું અર્થશાસ્ત્રના સંદર્ભમાં આપણે કહી શકીએ. નફો જે મળે છે એના માટે સામાન્ય રીતે એવું આપણે માનીએ છીએ કે જે પણ કંઈ ખર્ચ ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન જે પણ કંઈ ખર્ચ છે એ આવક અને ખર્ચ વચ્ચેનો જે તફાવત છે તે, એટલે કે આવક એ ખર્ચ કરતાં વધારે હોય તો નફો પ્રાપ્ત થાય છે. નિયોજકને ઉત્પાદનના બધા જ સાધનોને જે વળતર આપવામાં આવે એ વળતર આપ્યા બાદ જે કંઈ પણ બચે છે એ નફા સ્વરૂપે પ્રાપ્ત થાય છે. આમ સામાન્ય અર્થમાં નફો એ નિયોજકને મળતું વળતર છે એવું આપણે કહી શકીએ. પરંતુ અર્થશાસ્ત્રની અંદર નિયોજકને ઘણા બધા જુદા જુદા વ્યાખ્યાઓ નફા વિશે આપવામાં આવી છે. એમાંની કેટલીક વ્યાખ્યાઓ જોઈએ. સૌપ્રથમ જે.બી. ક્લાર્કે વ્યાખ્યા આપી છે કે નફો એ ગતિશીલતાનું પરિણામ છે. ગતિશીલતાનો અર્થ શું થાય? ગતિશીલતાનો અર્થ થાય કે અર્થતંત્રમાં આવતા પરિવર્તનો. અહીંયા જે.બી. ક્લાર્ક એ ગતિશીલતાના સંદર્ભમાં એવું સમજાવવા માંગે છે કે નફાની અંદર નફો એ એટલા માટે પ્રાપ્ત થાય છે કારણ કે નિયોજક એ પોતાના ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન, વેચાણ દરમિયાન જુદા જુદા પરિવર્તનોનો ઉપયોગ કરે છે, જુદા જુદા સંશોધનોનો ઉપયોગ કરે છે અને એ સંશોધનોના ઉપયોગને કારણે ઉત્પાદનનું ખર્ચ ઘટાડે છે અને એને કારણે એને નફો પ્રાપ્ત થાય છે. આ જ બાબતને શુપિટરે નવપ્રવર્તન અથવા તો સંશોધનના સંદર્ભમાં સમજાવી છે. નવા સંશોધનોને ઉત્પાદનની પ્રક્રિયામાં લાવવામાં આવે તો એને કારણે નિયોજકને નફો પ્રાપ્ત થાય છે. શુપિટર અને ક્લાર્ક બંને ગતિશીલ અર્થતંત્ર સાથે આંતરિક પરિવર્તનો દ્વારા કઈ રીતે નફો પ્રાપ્ત થઈ શકે એની ચર્ચા કરે છે. જ્યારે પ્રોફેસર નાઇટના મતે નફો એ ગતિશીલતા કે સંશોધન નહીં, પરંતુ જે અનિશ્ચિતતાઓ ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન જે અનિશ્ચિતતાઓ છે એ અનિશ્ચિતતાઓ વહન કરવાને કારણે નિયોજકને પ્રાપ્ત થાય છે. કેવા પ્રકારની અનિશ્ચિતતાઓ? ધંધામાં કેટલું ઉત્પાદન કરવું, માંગમાં શું ફેરફાર થશે, કિંમતમાં કેવા ફેરફારો થશે, ગ્રાહકોની રુચિ, ટેવ, ફેશન કેવી રીતે બદલાશે, આવા પ્રકારની અનિશ્ચિતતાઓ રહેલી છે અને આ અનિશ્ચિતતાઓને દૂર કરી અને કેવી રીતે નફો પ્રાપ્ત કરવો એ સમજાવવાનું કામ પ્રોફેસર નાઇટ કરે. એટલે કે નાઇટના મતે આ અનિશ્ચિતતાને કારણે નિયોજકને નફો મળે છે. ટાઉસિંગ અને વોકર નિયોજકને તેના કૌશલ્ય અથવા તો એની કુશળતાને લીધે નફો પ્રાપ્ત થાય છે એવું માને છે. વોકરના મતે નફો એ નિયોજકની એબિલિટી, કુશળતા, કૌશલ્ય એના કારણે પ્રાપ્ત થાય છે. વોકરનો આ સિદ્ધાંત જે છે એ રિકાર્ડોના ભાડાના સિદ્ધાંત જેવો જ છે. જેમ કે રિકાર્ડોના ભાડાના સિદ્ધાંતમાં એવું કહેવામાં આવ્યું છે કે રિકાર્ડોના ભાડાના સિદ્ધાંતમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાડું એ વધારાની ફર્ટિલિટી, એટલે કે ફળદ્રુપતા, જમીનની ફળદ્રુપતાને કારણે એને મળતું, જે જમીનની ફળદ્રુપતા વધારે છે એને વધારે ભાડું પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે જે નિયોજકની કુશળતા વધુ છે એ પ્રમાણે નિયોજકને વધારે નફો પ્રાપ્ત થાય છે. આમ વોકર એવું માને છે કે
ભાડાના સિદ્ધાંતની જેમ નિયોજકને પણ નફો એ એની કુશળતાને કારણે, એની વધારાની કાર્યકુશળતાને કારણે મળે છે. નિયોજકે કયા પ્રકારની કુશળતા પ્રાપ્ત કરવાની હોય? ધંધાની અંદર ઉત્પાદનના સાધનોને કામ પર લગાડવા માટે, એનું સમાયોજન કરવા માટે અને એને યોગ્ય રીતે, ઇષ્ટતમ રીતે ઉત્પાદન પ્રક્રિયામાં લગાવવાને કારણે એ ઉત્પાદનનું ખર્ચ ઘટાડી શકે છે અને એને કારણે પોતાનો નફો પણ વધારી શકે છે. પ્રોફેસર હોલી, F.P. હોલીએ પણ નફાને એવા સ્વરૂપે વિચાર્યું છે કે જોખમ ઉઠાવવાના મળતર, જોખમ જે નિયોજક જોખમ ઉઠાવે છે એનું મળતર એ નફો છે. જોખમ કયા પ્રકારના ઉઠાવે છે? આગ, ચોરી, લૂંટફાટ જેવા જોખમો ધંધામાં રહેલા છે. બિઝનેસ એટલે કે ધંધો એક લાંબા ગાળાની પ્રક્રિયા છે, લાંબા સમય સુધી ચાલતી પ્રક્રિયા છે. આ પ્રક્રિયાની અંદર નિયોજકે હંમેશા ઉત્પાદનના સાધનો, જમીન, મૂડી, શ્રમ દરેકની વચ્ચે સમાયોજન કરવાનું હોય છે. દરેક ક્ષેત્રમાં અથવા તો દરેક લેવલ પર એનું એક રિસ્ક રહેલું છે. હોલી એવું માને છે કે જોખમ ઉઠાવવું એનો બદલો એ નફો છે. જ્યારે શ્રીમતી જોન રોબિન્સનના મતે નફો અપૂર્ણ હરીફાઈ અને ઇજારાના કારણે ઉદ્ભવે છે. અપૂર્ણ હરીફાઈ એટલે શું? પહેલાં તો જોઈએ. અપૂર્ણ હરીફાઈનો અર્થ થાય છે કે પૂર્ણ એટલે કે જ્યાં સંપૂર્ણ હરીફાઈ નથી, જ્યાં ગ્રાહકોને બજારની પૂર્ણ માહિતી નથી, એવા પ્રકારનું બજાર. જ્યાં આગળ હરીફાઈ કરનારા એટલે વેચનારા કરતાં ખરીદનારાઓની સંખ્યા વધારે છે, તો એ અપૂર્ણ હરીફાઈ છે. અપૂર્ણ હરીફાઈમાં ગ્રાહકોને બજારનું સંપૂર્ણ જ્ઞાન હોતું નથી. બજારમાં માંગ કેટલી છે, વાસ્તવિક રીતે ઉત્પાદનનું ખર્ચ કેટલું આવે છે, એની કિંમત કેટલી છે, આની જાણકારી હોતી નથી. એક ઉદાહરણ લઈએ. ધારો કે આપણે બજારમાં કોઈ વસ્તુ ખરીદવા જઈએ છીએ, એક ડ્રેસ ખરીદવા જઈએ છીએ, તો એ ડ્રેસમાં ની ખરેખર એ ડ્રેસ બનાવવાની કુલ કિંમત, એમાં કેટલો શ્રમ, કેટલી મૂડી વાપરવામાં આવ્યા છે એની આપણને જાણકારી નથી હોતી. આપણે અંદાજે એ ડ્રેસની કિંમત આટલી હોઈ શકે કારણ કે બજાર ભાવ આવો છે એવું માની અને આપણે એની ખરીદી કરી લઈએ છીએ. તો આને આપણે અપૂર્ણ હરીફાઈ કહીશું. આવી અપૂર્ણ હરીફાઈમાં જ્યારે ગ્રાહકોને બજારની પૂરેપૂરી માહિતી ન હોય, ગ્રાહકોનું અજ્ઞાન હોય, તેનો લાભ લઈ અને નિયોજક કે વેચાણ કરનાર પોતાનો નફો વધારી શકે છે. કેટલીક વખત કોઈક વસ્તુના ઉત્પાદનમાં ઇજારો હોય છે. આવા ઇજારામાં ગ્રાહકનું શોષણ કરીને અથવા તો ઇજારાનો લાભ લઈને નિયોજક પોતાનો નફો વધારી શકે છે. તો મિસિસ રોબિન્સન એવું માને છે કે અપૂર્ણ હરીફાઈ અને ઇજારાના કારણે આ પ્રકારનો જે લાભ ઉદ્ભવે છે એ નફો છે. મિત્રો, આ બધી જ વ્યાખ્યાઓ આપણે જોઈએ તો નફો એ જુદી જુદી વ્યાખ્યાઓનો સમન્વય છે. એટલે કે નફા માટે એવું કહી શકીએ આપણે કે નફો એ જોખમ અને અનિશ્ચિતતા પણ વહોરે છે. કુશળતા એ નફા માટે જરૂરી છે. નવપ્રવર્તન પણ જરૂરી છે. ગતિશીલતા પણ જરૂરી છે. એટલે અર્થતંત્રમાં આ બધી જ બાબતોનો સમન્વય જરૂરી છે. નફો એ સમય, સંજોગો, વ્યક્તિ, પેઢી એના પ્રમાણે જુદો જુદું સ્વરૂપ દર્શાવે છે. એટલે કે નફો કોઈ એક સ્વરૂપમાં બાંધી ન શકાય. અહીંયા એક સામાન્ય વાર્તા મને યાદ આવી. એક વખત 4-5 પ્રજ્ઞાચક્ષુઓ એક બગીચામાં ગયા, જ્યાં બગીચાની અંદર એક મોટા હાથીનું પૂતળું હતું, સ્ટેચ્યુ હતું. એક ભાઈએ એની સૂંઢ પકડી અને કે હાથી તો જાડા દોરડા જેવો છે. એક ભાઈએ એના પગ પકડ્યા, એમણે કીધું કે હાથી તો થાંભલા જેવો છે. એક જણા એના પીઠ પર હાથ ફેરવ્યો અને કીધું કે હાથી તો એક મોટી ટેન્ક જેવો છે. આમ જુદા જુદા વ્યક્તિઓએ હાથીને જુદા જુદા સ્વરૂપે મૂલ્યો, પણ ખરેખર હાથી એ આ બધી જ વસ્તુઓનો સમન્વય છે. જેણે જે વસ્તુને જે સ્વરૂપે જોઈ એ સ્વરૂપે એનું વર્ણન કર્યું છે. એ જ પ્રમાણે નફો એ એક હાથીનું સ્વરૂપ છે. જે સમયે જે સ્વરૂપમાં નફો પ્રાપ્ત થાય છે. કોઈક જગ્યાએ તમને નફો એ ટેકનોલોજીના કારણે મળે છે, કોઈક જગ્યાએ અનિશ્ચિતતાના કારણે મળે છે, કોઈક જગ્યાએ રિસ્ક એટલે કે જોખમ લેવાના કારણે મળે છે અને કોઈક વખત ઇજારાના કારણે મળે છે. તો એનો અર્થ એવો નથી કે નફો એ એક
એક કે બે બાબતો પૂરતો મર્યાદિત બની જાય છે. નફો એક વિશાળ ખ્યાલ છે અને આ વિશાળ ખ્યાલને આપણે કોઈ એક જ વ્યાખ્યામાં સીમિત કરવાને બદલે દરેક વ્યાખ્યાનો એક સમન્વય લઈ અને આપણે નફાને વિચારી શકીએ. નફા અંગે આગળ નફાની વ્યાખ્યા જોયા પછી આપણે આગળ હવે જોઈએ કે નફો એ નફા માટે આપણે બીજા કોઈક અન્ય સાધનની જરૂર શા માટે પડે છે, અથવા તો નફો એ બીજા ઉત્પાદનના સાધનોથી અલગ શા માટે છે, એના માટે કોઈક નવા નિયમની જરૂર શા માટે પડે છે. દાખલા તરીકે ભાડાનો સિદ્ધાંત છે, તો ભાડાનો આધુનિક સિદ્ધાંત એવું કહે છે કે ભાડાના આધુનિક સિદ્ધાંતને તમે અન્ય ઉત્પાદનના સાધનોને પણ લાગુ પાડી શકો છો. સીમાંત ઉત્પાદકતાનો જે સિદ્ધાંત છે, પ્રોફેસર રિકાર્ડોએ આપેલો સિદ્ધાંત, એ સિદ્ધાંત પણ એવું કહે છે કે આપણે આ જ સિદ્ધાંત ઉત્પાદનના અન્ય સાધનોને પણ લાગુ પાડી શકીએ છીએ. તો પછી નફા માટે ઉત્પાદનના અન્ય સાધનો નફો એ ઉત્પાદનના અન્ય સાધનોથી અલગ શું કામ પડે છે, એના માટે કોઈક નવા સિદ્ધાંતની જરૂર શા માટે છે? શા માટે ભાડાનો સિદ્ધાંત નફાને લાગુ ન પડી શકાય? શા માટે વ્યાજનો સિદ્ધાંત નફાને લાગુ ન પડી શકાય? તો મિત્રો, નફો એ ઉત્પાદનના સાધનોથી અલગ શા માટે છે, અથવા એના માટે કોઈક નવા સિદ્ધાંતની જરૂરિયાત શા માટે છે, એની ચર્ચા કર્યા બાદ જ આપણે એના સિદ્ધાંતોની ચર્ચા કરી શકીએ. સૌથી પહેલો મુદ્દો આવે છે કે ઉત્પાદનના અન્ય સાધનો એટલે કે જમીન, મૂડી અને શ્રમ, આ સાધનો છે એની આવક એ કરારી આવક છે. કરારી આવક એટલે એમાં એક કોન્ટ્રાક્ટ થાય છે, એક એગ્રીમેન્ટ થાય છે. દાખલા તરીકે તમે જમીન ભાડે રાખો છો, તો જમીન ભાડે રાખવા માટે તમે એક એગ્રીમેન્ટ કરો છો, એક કોન્ટ્રાક્ટ કરો છો કે ભાઈ 11 મહિના માટે તમે જમીન ભાડે રાખી છે, તો એના માટે તમે દર મહિને આટલું ભાડું ચૂકવશો, આટલી ડિપોઝિટ આપશો. તો એક કોન્ટ્રાક્ટ છે, એક કરારી આવક છે, નિશ્ચિત આવક છે. એવી જ રીતે મૂડી, તમે મૂડી ઉછીની લાવો છો તો તમને ખબર છે કે તમારે કેટલું વ્યાજ એમાં ચૂકવવાનું છે. તો મૂડી અને જમીન આ બંને કરારી આવક છે, કોન્ટ્રાક્ટ છે. જે પ્રમાણે કરાર નક્કી થયો હોય છે એ કરાર પ્રમાણે એની આવક નિશ્ચિત હોય છે. એ જ પ્રમાણે વેતનો પણ નિશ્ચિત હોય છે. તમે ક્યાંય કોઈ જગ્યાએ નોકરી કરવા માટે જાઓ છો તો જોબ માટે તમને પહેલેથી જ કોન્ટ્રાક્ટ નક્કી કરવામાં આવે છે કે આટલા સમય માટે તમને આટલા રૂપિયા આપવામાં આવશે, અથવા તો તમારી માસિક આવક આટલી હશે. તો આ જ રીતે જમીન, મૂડી અને શ્રમ એ કરારી આવક છે. પણ નફા અંગે આવો કોઈ કરાર હોતો નથી કે ચોક્કસ સમયગાળામાં 1 વર્ષની અંદર તમને આટલો નફો પ્રાપ્ત થશે અને આટલો નફો પ્રાપ્ત નહીં થાય, એવો કોઈ ચોક્કસ કોન્ટ્રાક્ટ, કોઈ અગ્રીમેન્ટ નથી. નફો ત્યારે મળે છે જ્યારે અન્ય સાધનોને વળતર આપ્યા પછી જે કંઈ પણ બચે છે એ નિયોજકને નફાના સ્વરૂપે મળે છે. એટલે બીજા બધા જે સાધનો છે એ કરારી આવક છે, જ્યારે નફો એ બિનકરારી આવક છે. અને બિનકરારી આવક હોવાને કારણે નફા માટે જે ઉત્પાદનના સાધનોનો સિદ્ધાંતો છે, અન્ય સાધનોના સિદ્ધાંત છે, એ સિદ્ધાંત નફાને પણ લાગુ પડે એવું જરૂરી નથી. નફા માટે આપણે અલગ સિદ્ધાંતની આવશ્યકતા છે. એ જ પ્રમાણે ભાડું, વ્યાજ અને વેતનમાં હકારાત્મક વળતર મળે છે. મિત્રો, ક્યારેય તમે એવું સાંભળ્યું કે તમે ભાડે ઘર રાખ્યું અને સામેથી મકાન માલિકે તમને પૈસા આપ્યા? ક્યારેક એવું સાંભળ્યું કે મૂડી ઉછીની લાવ્યા છો અને બેંકે તમને સામેથી વ્યાજ આપ્યું? તો ભાડાની અંદર જે વળતર મળે છે એ હકારાત્મક છે. હંમેશા ભાડું હકારાત્મક વળતર આપે છે. તમે જમીન ભાડે રાખો છો, તમે ભાડું ચૂકવો છો, તો જમીનને હંમેશા ભાડું હકારાત્મક સ્વરૂપમાં મળે છે. ક્યારેય એવું નથી કે તમે જમીન ખરીદી લીધી અને જમીન ભાડે આપી અને તમને એનું વળતર ન મળ્યું. હા, ઇલીગલ એટલે કે બિનકાયદેસર આવી કોઈ પ્રવૃત્તિ થાય તો એને આપણે ગણી શકીએ એમાં, પણ આપણે અહીંયા આગળ અર્થશાસ્ત્રની અંદર આવી ઇલીગલ બાબતની ચર્ચા કરતા નથી. તો ભાડું એ હકારાત્મક વળતર છે. વ્યાજ, મૂડી ઉછીની કોઈને આપો છો તો તમને વ્યાજ મળવાનું જ છે, તો એ વ્યાજ હકારાત્મક છે. તમારી આવકમાં વધારો થવાનો છે, તમારી મૂડીમાં વધારો થવાનો છે, તો એ હકારાત્મક વળતર છે. તમે કોઈ જગ્યાએ કામ કરો છો તો કામના બદલામાં તમને વેતન મળે છે, આ વેતન પણ એક હકારાત્મક વળતર છે. એવું તો હોતું નથી કે આપણે કામ કરીએ અને સામેથી પૈસા ચૂકવીને આવીએ, તો વેતન પણ એક હકારાત્મક વળતર છે.
જ્યારે નફો એ હંમેશા હકારાત્મક હોય એવું જરૂરી નથી. નફો હોઈ શકે કે નફો એ નકારાત્મક પણ હોઈ શકે. જેમ કે તમે ઉત્પાદનના સાધનોને કામ પર લગાડ્યા અને છતાં પણ એક ઉત્પાદનની પ્રક્રિયા બાદ જો તમે કુશળતાપૂર્વક ઉત્પાદનની પ્રક્રિયા પૂરી કર્યા બાદ પણ કોઈ સંજોગો કારણસર નફો પ્રાપ્ત ન થયો એટલે કે ખોટ ગઈ તો નફો એ હકારાત્મક કે નકારાત્મક હોઈ શકે. ત્રીજો મહત્ત્વનો મુદ્દો કે નફો એ ઉત્પાદનના અન્ય સાધનોથી અલગ પડે છે. એમાં ભાડું, વ્યાજ, વેતનમાં ખૂબ મોટા પરિવર્તનો થતા નથી. ચોક્કસ સમયગાળાની અંદર ભાડું કેટલું વધશે અંદાજ હોય કે બજારની પરિસ્થિતિ પ્રમાણે ભાડામાં થોડો ઘણો વધારો થશે, જે વધારો તમે ગણતરી કરી શકો છો. એટલે ભાડું, વ્યાજ, વેતનમાં ખૂબ નાના પરિવર્તનો થાય છે, જે પરિવર્તનો તમે ગણતરીમાં લઈ શકો છો અને એ ગણતરીમાં લઈ અને એ પ્રમાણેનું આયોજન કરી શકો છો. જ્યારે નફામાં ખૂબ મોટા પરિવર્તન બંને બાજુએ, હકારાત્મક રીતે, નકારાત્મક રીતે બંને બાજુએ ખૂબ મોટા પરિવર્તનો શક્ય બને છે. એટલે નફામાં વધારે અનિશ્ચિતતા છે, નફામાં હકારાત્મકતા કે નકારાત્મકતા છે. નફો એ કોઈ કોન્ટ્રાક્ટ નથી, નફો એ પરિસ્થિતિ પ્રમાણે નિયોજકે મેળવેલી આવક છે. એટલા માટે નફા માટે એક અલગ સિદ્ધાંતની આપણને જરૂર પડે છે. મિત્રો, અત્યારે આપણે નફા વિશે વાત કરી રહ્યા છીએ તો નફાની વ્યાખ્યાઓ જોઈ, નફો એ શા માટે બીજા ઉત્પાદનના સાધનોથી અલગ છે એની પણ ચર્ચા કરી. હવે આપણે જોઈએ કે કાચો નફો અને શુદ્ધ નફો અથવા તો નફો કઈ રીતે નફાની ગણતરી આપણે કઈ રીતે કરી શકીએ. કાચો નફો એટલે શું? નિયોજક, અગાઉ જેમ કહ્યું એમ, નિયોજક ઉત્પાદનના સાધનોનું સમાયોજન કરી અને અનિશ્ચિતતાઓ વહન કરી અને જે રીતે ઉત્પાદનની પ્રક્રિયા કરે છે અને એને કારણે એ જે કંઈ પણ વધારાની આવક પ્રાપ્ત કરે છે એ નિયોજકનો નફો છે. તો આ જ નિયોજકનો નફો જે છે એમાં કેટલીક બાબતો ધ્યાનમાં દોરવા જેવી છે. આ રીતે જે નફો મળે છે એને આપણે કાચો નફો અથવા તો ગ્રોસ પ્રોફિટ કહીએ. તો આ ગ્રોસ પ્રોફિટમાંથી